બનાસકાંઠાના દિયોદરના કોતરવાડા ગામે આજે દિયોદર વાવ લાખણી કાંકરેજ ભાભર સુઈગામના ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ ઠાકોર સેનાના અધ્યક્ષ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો, જ્યાં અલ્પેશ ઠાકોરે વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા। વિધાનસભાની ચૂંટણી અને દિવાળી નજીક આવતા જ અનેક સમાજો પોતાની શક્તિ પ્રદર્શન કરવા સ્નેહમિલન કાર્યક્રમો કરી રહ્યા છે, ત્યારે આજે દિયોદરના કોતરવાડામાં ઠાકોર સેનાના અધ્યક્ષ અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં દિયોદર ભાભર વાવ લાખણી કાંકરેજ સુઈગામ પંથકના ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાયું હતું, જે ઠાકોર સમાજના તાજેતરમાં સરકારી નોકરીમાં લાગેલા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે અલ્પેશ ઠાકોરે સમાજના યુવાનોને બિરદાવી સમાજમાં શિક્ષણ થકી ક્રાંતિ આવવાની વાત કહી આક્રમક અંદાજમાં તેમના વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વિદ્યાર્થી સન્માન સમારોહ થતા હોય છે, પરંતુ એ વિદ્યાર્થી જ્યારે સરકારી કર્મચારીઓ બને છે તેમનું સન્માન આજે થયો છે, તે બદલ હું એમને અભિનંદન પાઠવું છું। તમે ઈમાનદાર અધિકારી અને કર્મચારી બની તમે કામ કરો। સમાજની જે સ્વૈચ્છિક જવાબદારી છે તે આ જ પ્રકારની છે। સમાજમાં ધંધા નોકરી માટે કાર્ય થાય તે જ સમાજનું કાર્ય છે। છેલ્લા 10 વર્ષમાં સમાજમાં શિક્ષણના કારણે ખૂબ મોટો બદલાવ આવ્યો છે। છેલ્લી 10 ભારતીયોમાં અનેક સમાજના દીકરી દીકરાઓ નોકરીએ લાગ્યા છે। આજે સમાજના દીકરાઓ ભણીને આગળ ગયા છે, ખેતી પણ આધુનિક કરવા લાગ્યા છે। આ જ બદલાવ છે। મારા માટે ઘણા લોકોને અનેક સવાલ થતા હશે। હું જ્યારે વ્યસન મુક્તિને લઈને નીકળ્યો ત્યારે લોકોએ મારી મશ્કરીઓ કરી, એક લેબલ લાગી ગયું કે દારૂ એટલે આપણા સમાજવાળાએ બદલાવ થઈને રહ્યો। જ્યારે દારૂબંધીની વાત કરી ત્યારે લોકો કહેતા હતા કે આ દારૂબંધી તો કરાવો છો તો આ બુટલેગરોનું શું થશે? આજે સમાજના દીકરા દીકરીઓમાં ધંધા રોજગાર અને પ્રગતિની ભૂખ લાગી છે। રાજનીતિ એ માટે કરી કે આપણા સમાજને ફાયદો થાય। દરેક સમાજના લોકોએ સરકારમાં બેઠેલા લોકોની મદદ લીધી છે। મેં રાજનીતિ એટલે પસંદ કરી કે સમાજના કામ થાય। હું આંદોલનમાંથી આવ્યો છું તો સમાજની મારી ઉપર વધારે અપેક્ષા છે। આ સમાજને સરકારની જરૂર છે। મને વ્યક્તિગત તો બહુ મળ્યું છે, પણ મારા સમાજ માટે બહુ ખૂટે છે। સમાજની તકલીફો અને બદલાવ લાવવા માટે મથી રહ્યો છું। જે લોકો મને ગાળો દેતા હોય તે દે, એની પરવાહ નથી। કેટલાક ફેસબુક, વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં બેઠા બેઠા લોકો જ્યારે કોઈની ચિંતા નથી કરી તેઓ મારી ખામી કાઢી છે। ચૂંટણીઓ આવી એટલે કૂવાના દેડકાઓ બહાર નીકળી પડ્યા છે। સાંજે 6-7 વાગે તો એ ટુલ્લી થઈને ફરે છે, પણ એવા લોકો સમાજને ગુમરાહ કરવા અને અહિત કરવાનું કાર્ય કરે છે। હું 2017ની ચૂંટણી રાધનપુરથી લડ્યો તો બધા લોકો ત્યાં આવી ગયા। 2019માં જે લોકો જોડીઓ ફેલાવતા હતા તે જ હવે મારા દુશ્મન થઈ ગયા। અલ્પેશ ઠાકોરના હરવાથી ગુજરાતના ઠાકોર સમાજનું કેટલું અહિત થયું છે એ તમને ખબર છે। આજે પણ એ લોકો કહે છે અમે અલ્પેશ ઠાકોરને હરાવવા પહોંચી જઈશું। દરેક સમાજોએ પોતાના લોકોને સરકારમાં મોકલીને તેમનો વિકાસ કર્યો છે। નોકરીમાં પણ અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ માટેનું હોય છે, તો કોણ કામ કરાવે? તો સરકારમાં બેઠેલ સમાજનો માણસ। આ સમાજને અનેક ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીઓ મળ્યા, પણ એ લોકોએ આપણા સમાજ માટે કેટલું કામ કર્યું તેનો હિસાબ માંડજો। ફક્ત ધારાસભ્ય મંત્રી બનવું સપનું નથી, પણ એવી જગ્યાએ મારા સમાજના લોકોને ત્યાં બેસાડવા છે, ત્યાં તેમનું સપનું છે। મેં એવું તે શું બગાડ્યું હતું કે 2019માં બધા મને હરાવવા આવી ગયા હતા? કેટલા વિડીયો બનાવીને જેમ તેમ બોલે છે। કહું છું આવજો ને ચૂંટણી પત્યા પછી આ એ જ અલ્પેશ ઠાકોર છું, ઝૂકેગા નહીં। હું પણ જવાબ આપીશ। જે દિવસ થઈ ગયું કે આ બધું છોડી દઉં ત્યારે યોગ્ય જવાબ આપીશ। ગુજરાતના ઇતિહાસમાં આ વખતે 150 સીટો ન આવે તો મને કહેજો। તમને કહું છું સામા પવનને ન જતા એવા લોકોને કહેજો કે રાધનપુર અલ્પેશ ઠાકોરને હરાવવા ગયા હતા તો હજુ પણ જજો। હું અહીંની જનતાને કહું છું કે હવે અહીં આવીશ તો ખાતમુહૂર્ત કરવા આવીશ। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। સન્માન સમારંભમાં આવ્યો છું। તમામ કર્મચારીઓને શુભકામના પાઠવવા માટે આવ્યો છું। એના માટે કાર્યક્રમ આવ્યો છું ત્યારે તમામ કર્મચારીઓને શુભકામના પાઠવું છું અને અમારા આયોજકોને પણ ખૂબ શુભકામના પાઠવું છું। આવનારા સમયમાં સરકાર અને સરકારના તમામ લાભો આ ગરીબ અને છેવાડાના લોકો સુધી પહોંચે એના માટેના સંકલ્પ નિર્ધાર સાથે આવ્યો છું। 2019માં આપને હરાવવા રાધનપુર આવ્યા હતા, કયા લોકો હતા? આ વખતે પણ ના આવે અને આવે તો આપ જોઈ લેશો તેવું આપે? 2019માં જે લોકો આવ્યા હતા એ રાજકીય લોકો હતા અને રાજકીય લોકોએ પણ એ વાતનો જવાબ આપવો પડે કે એ લોકો
એમની પાર્ટીને પ્રેમ કરે છે કે પછી સમાજને પ્રેમ કરે છે. આ વખતે આપે કહ્યું કે આ વખતે હવે સીધા આપ અહીંયા ખાતમુહૂર્ત કરવા આવશો, એટલે ધારાસભ્ય બનીને આવશો કે મંત્રી બનીને? આપને કહું એ તો લોકોને નક્કી કરવા દો, પણ સરકાર અને સરકારના લાભ થકી આ વિસ્તારમાં છાત્રાલય અને સ્કૂલના નિર્ધાર સાથે એના ખાતમુહૂર્ત માટે આવીશ. એ પહેલાં હું નથી આવવાનો. હું આપને કહું, મારું સપનું છે કે ગુજરાતના એ તમામ તાલુકા અને તમામ જિલ્લાઓમાં એક શૈક્ષણિક ભવન બને અને ભવન થકી આ સમાજના દીકરા દીકરીઓ, ઠાકોર સમાજના દીકરા દીકરીઓ સાથે બક્ષીબંધના દીકરા દીકરીઓ ભણી અને વિકાસ તરફ આગળ વધે, ઉત્થાન તરફ આગળ વધે એની વ્યવસ્થાઓ ઊભી જે કરવી છે એનો સંકલ્પ કરીને બહાર નીકળ્યો છું. આ વખતે રાધનપુરથી લડશો એવું આપણે ઈચ્છા વ્યક્ત કરી છે. આપને કહું કે મેં વિસ્તારની સેવા કરવાનું નક્કી કર્યું છે, નક્કી મવડી મંડળે કરવાનું છે. પરંતુ આપને ચોક્કસ કહું કે જે 2019માં મારા ઘરમાં આગ લગાડવા નીકળ્યા હતા એવા લોકોને કહું છું કે સમય આવી ગયો છે, સાચવજો, તમારા ઘરમાં પણ આગ લાગવાની છે. અને આપને કહું, રાજનીતિમાં ટિકિટ માગવાનો દરેકને અધિકાર છે. જે કોઈ લોકો ટિકિટ માગતા હોય, દરેક વિધાનસભામાં 25, 50, 100 લોકો માગતા હોય છે. દરેકને અધિકાર છે, પાર્ટીની શિસ્તમાં રહીને દરેકને માગવાનો અધિકાર છે. પરંતુ ટિકિટ એક જણને મળતી હોય છે. હું પણ એમાં બંધાયેલો હોઉં છું. માની લો કે મારા સિવાય બીજા કોઈની પસંદગી થાય છે, તેમ છતાં અમારી જવાબદારી હોય છે કે એને જીતાડવું. અને હું આપને બહુ સ્પષ્ટ કહું કે આ સમાજને વર્ષોથી સરકારના લાભોથી વંચિત રાખવામાં આવ્યો છે. આ સમાજને પણ સરકારના લાભો અને સરકારની સાથે જોડ્યા પછી એના જે લાભ મળવાના છે એના માટે હું સતત પ્રયત્નો કરતો રહેવાનો છું. કદાચ કોઈ કામ હશે નહીં, આ રાજકીય સામાજિક કાર્યક્રમ તો કોઈ કાર્યક્રમ હશે એ લોકોનો, મને કોઈ બીજા લોકોની ખબર નથી. પણ એટલું ચોક્કસ કહેતો જાઉં છું, જે અમારા ત્યાં આગ લગાડવા આવ્યા હતા એ બધા ચેતીને રહે. આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. ઠાકોર સમાજના મોટી સંખ્યામાં યુવાનો આગેવાનો હાજર રહ્યા. અલ્પેશ ઠાકોર પણ હતા. શું કહેશો, સામાજિક સંમેલન ન રહેતા રાજકીય સંમેલન બની ગયું? આ દર વર્ષે અમારો સ્નેહ મિલનનો કાર્યક્રમ હોય છે અને આ વર્ષે અમારા તમામ કાર્યકર્તાઓએ સાથે મળી અને સ્નેહ મિલન કોતરવાડા ખાતે આયોજિત કર્યું. અને એમાં એક વિશેષ કાર્યક્રમ એ હતો કે આ વિસ્તારમાંથી ઠાકોર સમાજમાંથી જેટલા પણ સરકારી કર્મચારીમાં નોકરી લાગ્યા છે એવા તમામ લોકોનું સન્માન અહીંયા અલ્પેશભાઈની અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે. અલ્પેશભાઈ ગુજરાત ઠાકોર સમાજના અમારા નેતા છે અને ગુજરાતના તમામ તાલુકાઓમાં અલ્પેશભાઈના કાર્યક્રમો, સભાઓ અને પ્રવાસ ચાલતો હોય છે. અમે સૌ અલ્પેશભાઈની સાથે છીએ અને આ ઠાકોર સમાજના વિસ્તારના તમામ લોકો, આગેવાનો અલ્પેશભાઈના સમર્થનમાં આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. અને આ કોઈ રાજકીય કાર્યક્રમ હતો નહીં. આજુબાજુ વિસ્તારથી તમામ સમાજના ઠાકોર સમાજના તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોને અહીંયા કાર્યકર્તાઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કોઈ રાજકીય કાર્યક્રમ હતો નહીં, એટલે કોઈ પણ પ્રકારનો ભેદભાવ અહીંયા રાખવામાં આવ્યો નહોતો. પરંતુ સામાજિક અગ્રણીઓના મનમાં શું વાત છે એ અમને ખબર નથી, પણ અલ્પેશભાઈના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ હોય અને આ બંને નેતાઓ હાજર નથી રહ્યા એવી વાત કાર્યકર્તાઓના માધ્યમથી મળી છે. પણ અમે સમાજને વિનંતી કરીએ છીએ કે સમાજના ઉત્થાન માટે, સમાજના વિકાસ માટે, સમાજની પ્રગતિ માટે, સમાજને આગળ લઈ જવો હોય તો તમામ મતભેદો ભૂલી અને પોતાના સ્વાર્થ માટે જે રાજનીતિ કરી રહ્યા છે એ રાજનીતિ છોડી અને સમાજને આગળ લઈ જવા માટે તમામ લોકો એક મંચ ઉપર બેહે અને સમાજને મજબૂત કરે. અને અલ્પેશભાઈની સાથે આખો ગુજરાતનો ઠાકોર સમાજ છે, ત્યારે અલ્પેશભાઈએ પણ ઘણા બધા લોકોને મદદ કરી છે અને એ લોકો જ્યારે અત્યારે વિરોધ કરી રહ્યા છે અલ્પેશભાઈનો, પણ એનો સમય આ જવાબ ગુજરાતનો ઠાકોર સમાજ આપવાનો છે. 1 મહિના પછી આખા ગુજરાતનો સમાજ જે જવાબ આપવાનો છે એ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતના ખૂણે ખૂણે જવાનો છે. અને હું ઠાકોર સમાજના ગુજરાતના તમામ લોકોને અપીલ કરું છું, સમાજને કંઈક આપવું હોય, સમાજને આગળ લઈ જવું હોય તો ઠાકોર સમાજના નેતા અલ્પેશભાઈ જ લઈ જઈ શકે છે. બાકી લોકો પોતાના સ્વાર્થ માટે રાજનીતિ કરી રહ્યા છે. ઠાકોર સમાજ વતી જે અમારા 7 તાલુકાઓ આજુબાજુના એ તાલુકાઓના તેજસ્વી તરલાઓએ જે સરકારી નોકરી મેળવી છે અને ઊંચી ટકાવારી મેળવીને નોકરીમાં લાગ્યા છે એમના સન્માનનો કાર્યક્રમ 7 તાલુકાઓના આયોજન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું હતો, પણ એમાં સમગ્ર સમાજે સાથ સહકાર આપ્યો અને સમગ્ર સમાજનો સામાજિક પ્રોગ્રામ હતો. આ કાર્યક્રમમાં અલ્પેશભાઈ આવ્યા અને એ રાજકીય બાબતો કરી છે એ બાબતોથી અમે થોડા નારાજ છીએ. અલ્પેશભાઈને કહીએ કે માધવસિંહ સોલંકી સાહેબે 150+ સીટો લાવી હતી. ફરી વખત કોંગ્રેસ પાર્ટી પણ એ જ મૂડમાં છે કે 150+ સીટો લાવશે. અને આ વિસ્તાર, આ કોતરવાડા ગામ ગેનીબેન ઠાકોરનું ગામ છે, તો અમે ગેનીબેન ઠાકોરનો જે કાંઈ આદેશ હશે એ પ્રમાણે આ વિસ્તારના બધા લોકો અમે કરશું. અને રાજકીય કાવા દાવા તો રહેશે, પણ અલ્પેશભાઈ ઠાકોર સાહેબને હું એમ કહું કે એક સામાજિક કાર્યક્રમમાં રાજકીય બાબતો કરવી એ કંઈ વ્યાજબી નથી. છતાં પણ અમે મન મોટું કરી અને સમગ્ર સમાજ સાથે અમે હળીમળીને ચાલશું. વિજયજીને
વિરોધીઓને પણ ચેતવણી આપી છે, શું કહેશો? એમને વિરોધીઓને ચેતવણી આપી છે જે 2019માં એમને હરાવવા ગયા હતા એમને. હવે ચેતવણી આપી એમાં તો દરેક પોતપોતાનું કામ કરશે, પણ જેવા જેના લખણ હશે એવું પરિણામ સૌને મળશે.